સ્ટાન્ડર્ડ 6ની અંદર યુનિટ નંબર 3માં આગળની એક્ટિવિટી જોઈશું. એમાં જોઈએ એક્ટિવિટી નંબર 3, આઈ વિલ બીકમ, હું બનીશ. તો જોઈએ એની અંદર there was an essay writing competition at Bagpur Primary School. The topic was I will become. Here are the top 3 essays. તો બાગપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી. વિષય હતો હું બનીશ. અહીંયા સારા 3 નિબંધો આપ્યા છે. તો એમાં જોઈએ પહેલો નિબંધ કોનો છે? તો સિદ્ધાર્થ રોટ, એટલે સિદ્ધાર્થે લખ્યું I want to become a teacher. મારે શિક્ષક બનવાની ઈચ્છા છે. I will laugh with my students. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. I will not shout at them but will shout with them. હું તેમની તરફ બૂમ બરાડા નહીં પાડું, પણ તેમની સાથે બૂમાબૂમ કરીશ. I will never insult my students and will not find faults with them. હું મારા વિદ્યાર્થીઓનું ક્યારેય અપમાન નહીં કરું અને તેમની ભૂલો શોધ્યા નહીં કરું. Every student has some special ability. દરેક વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ શક્તિ એટલે કે પ્રતિભા હોય છે. I will play with them and will discover their special ability. My students will give their option in the class. હું તેઓને સાથે એમ કે દરેક સ્ટુડન્ટમાં વિદ્યાર્થીઓમાં કોઈ વિશિષ્ટ શક્તિ પ્રતિભા હોય છે. હું તેમની સાથે રમીશ તેમની વિશિષ્ટ શક્તિઓને શોધી કાઢીશ એમ કે, અને મારા વિદ્યાર્થીઓના વર્ગમાં પોતાનો અભિપ્રાય આપશે. મારા વિદ્યાર્થીઓ ઓપિનિયન એટલે અભિપ્રાય, તો મારા વિદ્યાર્થીઓ એમ કે પોતાનો અભિપ્રાય એટલે કે મત આપશે. I will not insist on the pin drop silence in the classroom. હું વર્ગમાં ટાંચણી પડે તો પણ અવાજ ના આવે તેવી શાંતિ માટે આગ્રહ નહીં રાખું. There will be cheerful voice in my class. મારા વર્ગમાં ખુશખુશાલ અવાજો હશે. I dislike lectures, so I will teach my students through activities. મને ભાષણબાજી ગમતી નથી, આથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપીશ. We will do a lot of listening, speaking and hands-on activities together. અમે બધા સાથે મળીને શ્રવણ એટલે સાંભળવાની અને કથન એટલે બોલવાની અને હાથ વગી હોય તેવી પ્રવૃત્તિઓ કરીશું. We will go out, sing, dance and have fun together. અમે સાથે બહાર જઈશું, ગાઈશું, નૃત્ય કરીશું અને મજા કરીશું. In short, ટૂંકમાં, I will be a friend for all. હું બધાનો મિત્ર બનીશ. They all will love me. તેઓ બધા મને ચાહશે. I will enjoy my life as a teacher. શિક્ષક તરીકે હું મારા જીવનનો આનંદ માણીશ. આ હતો પહેલો નિબંધ. બીજો નિબંધ લખ્યો છે ઈવા રોટ, એટલે કે ઈવાએ લખ્યું. Last January I went to my uncle's place. It is in Vadgam near. ઈવા રોટ, ઈવાએ લખ્યું. Last January I went to my uncle's place. ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાને ઘેર ગઈ હતી. It is in Vadgam near Khambhat. ખંભાત નજીક વડગામ છે. A group of young boys and girls from Baroda comes there.
વડોદરાના યુવાન છોકરા છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the day of Khambat of foot when there was no tide. તો અહીંયા જ્યારે દરિયામાં ભરતી નહોતી ત્યારે તેઓ પગપાળા ખંભાતના અખાત ઓળંગ્યો. They come there see flocks of flamingo at night. રાત્રિ દરમિયાન સુરખાબના ટોળા જોવા તેઓ આવ્યા હતા. They observe the night sky with a big telescope. તો તેઓ એક મોટા દૂરબીન વડે તેઓ રાત્રિમાં આકાશ દર્શન કર્યું. ધવલભાઈ વોઝ ઓર્ગેનાઇઝર ઓન ધીસ ટ્રીપ. તો ધવલભાઈ આ પ્રવાસનું આયોજન ધવલભાઈ હતા આ પ્રવાસના આયોજક. I talked with him. મેં તેમની સાથે વાતો કરી. I learned a lot of interesting things about nature. મેં તેમની સાથે વાતો કરી. મને કુદરતી રસપ્રદ બાબતો અંગે ઘણું જાણવા મળ્યું. I will also become a trekking organizer like him. હું પણ તેમના જેવી મુશ્કેલ પ્રવાસની આયોજક થઈશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. હું પક્ષીઓ, પતંગિયા, જીવજંતુઓ, પ્રાણીઓ, જમીન, વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા જ આપણા જગતના સુંદર ભાગો છે અથવા અંગો છે. I will also learn sky gazing. તો હું આકાશ દર્શન કરવાનું શીખીશ. I will talk to my friends and we will make a group. હું મારા મિત્રો સાથે વાતચીત કરીશ. At first we will find out the beautiful place in Gujarat only, ધવલભાઈ told me. અને અમે એક જૂથ બનાવ્યું. સૌથી પહેલાં અમે ગુજરાતના સુંદર સ્થળો શોધી કાઢીશું, ધવલભાઈએ મને કહ્યું. Once you come in contact with nature, you will love it more. એક વખત તમે કુદરતના સંપર્કમાં આવો. You will love it more. તો એક વખત તમે કુદરતના સંપર્કમાં આવો પછી તમે તેને વધુને વધુ ચાહવા માંડશો. He also said, તેમણે એ પણ કહ્યું, This is a very good work. આ ખૂબ જ સારું કામ છે. You can earn good money. તમે સારા પૈસા કમાઈ શકો છો. It is a service to young generation. તો આ યુવા પેઢીની આ એક સારી સેવા છે. It will make your life thrilling. તે તમારી જિંદગીને રોમાંચિત બનાવી દેશે. The name of my organization will be Together with Nature. તો મારી સંસ્થાનું નામ કુદરતની સંગાથે એવું હશે. With my friends and I will organize trips to different parts of Gujarat like તો હું અને મારા મિત્રો ગુજરાતના જુદા જુદા સ્થળો જેવા કે રતન મહલ, જાંબુઘોડા, દ્વારિકા. તો અહીંયા રતન મહલ, જાંબુઘોડા અને દ્વારિકા. I hope all of you will join us and will enjoy your life. તો
મને આશા છે કે તમે બધા અમારી સાથે જોડાશો અને તમારી જિંદગીનો આનંદ માણશો. હવે જોઈએ નીતિન રોડ. તો નીતિને કહ્યું, આઈ લવ નેચર. હું કુદરતને ચાહું છું. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. મને પ્રદૂષણ મુક્ત જિંદગી ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. આથી હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ-ટેબલ ફ્રી લાઈફ. મારું જીવન સમયના બંધન વિનાનું હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન. હું દરેક ઋતુને માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. મારા કુટુંબને ખાણીપીણી અને તાજી હવા મળશે. We will keep a shed of cow, buffaloes and goats. It will give us milk and organic fertilizer. તો અમે ગાયો, ભેંસો અને બકરીઓ સાથે એક ઝૂંપડી છાપરું રાખીશું. તે અમને દૂધ અને છાણિયું ખાતર આપશે. I will grow organized crop, vegetables and fruits. તો હું જંતુનાશક કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વિના ના પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્ધી. તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. તો ખેતીવાડી તે એક સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. એક ખેડૂત કૌટુંબિક અને તંદુરસ્ત જિંદગી માણી શકે છે અને બીજાઓને તંદુરસ્ત જિંદગી આપી શકે છે. તો અહીંયા આપણે 3 નિબંધો જોયા. હવે 3 નિબંધો જોયા એના આધારે આ એક્ટિવિટીની અંદર બી પાર્ટમાં જોઈએ તો અહીંયા વાક્યો ભેળસેળ થઈ ગયેલા છે. સિદ્ધાર્થ, ઈવા અને નીતિન માટેના વાક્યો ઓળખવાના છે તમારે આ પેરેગ્રાફમાંથી અને અલગ પાડીને લખવાના છે, જે તમારે હોમવર્કમાં કરવાના રહેશે. એના પછી જોઈએ કે સીની અંદર શું છે, તો દરેક વાક્ય માટે સાચું અને ખોટું તે લખો. વાક્ય સુધારો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો વાક્ય ખોટું હોય તો સુધારીને લખો અને સાચું હોય તો એને સામે ટ્રુ લખો, એટલે કે સાચું લખો. બરાબર? તો એ પ્રમાણે તમારે એ સી કરવાનું છે. એના પછી ડીમાં છે કે કોણ વાક્ય બોલે છે એનું નામ અહીંયા લખવાનું રહેશે. જે પાઠના આધારે આ એક્ટિવિટીઓ છે એટલે તમારે હોમવર્કમાં કરવાની છે. એમાં પછી જોઈએ ઈની અંદર, તો એની અંદર તમારે લખવાનું છે કે તમે શું બનશો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે બનવાની ઈચ્છા હોય તો એના વિશે તમારે અહીંયા સેન્ટેન્સો લખવાના રહેશે. હવે જોઈએ આગળ તો એફ. તો એફની અંદર જૂથમાં કામ કરો. તમે શું નહીં કરો, મતલબ કે અહીંયા યુ આર પ્રિન્સિપાલ. જો તમે પ્રિન્સિપાલ હોય તો તમે શું નહીં કરો એના વિશે સેન્ટેન્સ તમારી જાતે લખવાના છે. તો એવી રીતે આ 3 તમારે લખવાના રહેશે. અને પછી જી છે એની અંદર જુઓ યોર ફેવરેટ ટીચર. ફેવરેટ ટીચરનું નામ, એમની એજ્યુકેશન, સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ, જે તમારો એમનો એ ભણાવતા હોય તમને જે સબ્જેક્ટ ઇન્ટરેસ્ટિંગ હોય એ લખવાનું. એના પછી આગળ તો એનું પણ નામ, એજ્યુકેશન ને એનો સબ્જેક્ટ, એ પ્રમાણે તમારે આ કોઠો પૂરો કરવાનો રહેશે. તો આટલું તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં કરવાનું રહેશે. અને આગળની એક્ટિવિટી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.